હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 માં આપણે ચેપ્ટર નંબર 17 જોઈ રહ્યા છીએ, શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. જેમાં ગયા લેક્ચરમાં આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે, એમાં કયા કયા તબક્કાઓનો સમાવેશ થાય છે એના વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજનું જે લેક્ચર જે છે એમાં શ્વસનનું કદ અને ક્ષમતા એના પછીનો જે ટોપિક છે એના વિશે ચર્ચા કરવાની છે. તો જે શ્વસનનું કદ અને ક્ષમતા છે એમાં ઘણા બધા કદ અલગ અલગ પ્રકારે છે કે જે આપણે શ્વાસ છે અને ઉચ્છ્વાસ બંનેની જે ક્ષમતા કેટલી રહેલી છે, બરોબર, આપણા ફેફસાની અંદર હવા કેટલી રહેલી છે એ બધાનું માપન જે છે એ શ્વસન કદ અને ક્ષમતાની અંદર આપેલું છે. તે પછી એક આપણે બધા માપન જોઈએ. સૌથી પહેલું માપન જે છે એ શું છે? ટીવી, બરોબર, ટાઇડલ વોલ્યુમ. ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ, આવશ્યક હવાનું કદ. ખરેખર આવશ્યક કેટલી હવા છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? ટીવી ટાઇડલ વોલ્યુમ, કે આટલી આવશ્યક હવા તો આટલી હોય જ. તો એને દરેક શ્વાસોશ્વાસ દરમિયાન ફેફસાની અંદર અને બહાર નીકળતી હવાનું કદ કે જે આવશ્યક છે આટલી તો જોવે જ, બરોબર, એને આપણે શું કહીશું? ટીવી ટાઇડલ વોલ્યુમ, આવશ્યક હવાનું કદ. તો દરેક જે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા આપણે કરીએ છીએ એ વખતે ફેફસાની અંદર જાય અને બહાર નીકળે એ હવાનું કદ કેટલું હોય છે? 500 ml. કેટલું હોય છે? 500 ml, જેને આપણે ટીવી ટાઇડલ વોલ્યુમ કહીએ છીએ. એ પછી છે આઈઆરવી. આઈઆરવી નું પૂરું નામ છે ઇન્સ્પાયરી રિઝર્વ વોલ્યુમ, બરોબર. ઇન્સ્પાયરી એટલે શ્વાસની ક્રિયા, શ્વાસ ક્રિયાની સંગ્રહિત હવાનું કદ. પહેલા આપણે જે વાત કરી ટીવી એ નોર્મલ હતું, આ તો સંગ્રહિત કે કેટલી કેપેસિટી છે, બરોબર. તો ઝડપી, આપણે જ્યારે ઝડપી શ્વસનની ક્રિયા વખતે આવશ્યક હવાનું કદ ઉપરાંત દબાણપૂર્વક, આપણે જે દબાણપૂર્વક હવા ઘણીવાર લઈએ છીએ અથવા ક્યાંક દોડ્યા છીએ અથવા કોઈ કામ કર્યું છે એ વખતે આપણું શ્વાસોશ્વાસની ક્રિયા કેવી થઈ જાય છે? ઝડપી. પણ અહીંયા કઈ ક્રિયાની વાત કરી છે? ઇન્સ્પાયરિંગ એટલે શ્વાસની વાત કરી છે, બરાબર. તો જે શ્વાસની ક્રિયા કે જે આપણે ઝડપી કરીએ છીએ એનું કદ કેટલું હોય છે? 2500 થી 3000. કેટલું હોય છે? 2500 થી 3000 ml, કે જે આપણે ઝડપી અને દબાણપૂર્વક હવા જે આપણા શરીરની અંદર એટલે કે ફેફસાની અંદર શ્વાસ મારફતે લઈએ છીએ તે. એ પછી છે આઈસી. આઈસી એટલે ઇન્સ્પાયરિંગ કેપેસિટી. ઇન્સ્પાયરિટી એટલે શ્વાસની ક્રિયાની વાત કરી છે. શ્વાસ ક્રિયાની ક્ષમતા, બરોબર, શ્વાસ ક્રિયાની ક્ષમતા. તો ઉચ્છ્વાસની ક્રિયા પછી ફેફસામાં દાખલ કરેલી હવાનું કુલ કદ. એક તો બે પ્રકારે દાખલ કરી શકીએ છીએ આપણે, એક તો નોર્મલ રીતે અને બીજું કયું? ઝડપી અથવા દબાણપૂર્વક. હવે એનું કદ વધુ હશે તો જ્યારે આપણે શ્વાસ ક્રિયાની ક્ષમતા કેટલી છે એની? એક તો નોર્મલ મે કરી શકે છે અને ઝડપી દબાણપૂર્વક કરી શકે છે. તો એ વખતે એની ક્ષમતા જ્યારે આપણે જાણવી હોય ત્યારે આપણે કોનો સરવાળો કરવો પડશે? ટીવી અને આઈઆરવી નો. તો ટોટલ ક્ષમતા આપણને મળી રહે છે. તો આઈસી બરાબર શું થાય? ટીવી વત્તા આઈઆરવી. ટીવી કેટલું છે? 500 ml. આઈઆરવી કેટલું છે? 2500 થી 3000. આપણે એને જ્યારે 500 પ્લસ કરીશું તો શું થશે? 3000 થી 3500. 2500 થી 3000 માં શું કરવાના? આપણે 500 ઉમેરવાના. કેમ? કારણ કે આપણામાં ક્ષમતા કેટલી છે, બરોબર. ભલે આપણે ઘણીવાર નોર્મલ કરીએ છીએ, ઘણીવાર ઝડપી કરીએ છીએ, પણ ક્ષમતા કેટલી છે એ જાણવું હોય એટલે બંનેનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે, ત્યારે જ આપણે એની ક્ષમતા જાણવા મળે. બસ. હવે એવી જ રીતે આપણે જેમ આઈઆરવી ની વાત કરી એવી રીતે શું છે? ઈઆરવી. ઈઆરવી એટલે શું? એક્સપાયરેટરી એટલે ઉચ્છ્વાસની વાત કરી છે. કોની વાત કરી છે? ઉચ્છ્વાસની. તો એક્સપાયરી રિઝર્વ વોલ્યુમ, ઉચ્છ્વાસ ક્રિયાની સંગ્રહિત હવાનું કદ.
શ્વાસની ક્રિયા કરતા હતા એવી રીતે હવે કઈ ક્રિયા કરવાની છે ઝડપી ઉચ્છ્વાસની અહીંયા શું લખ્યું છે ERV એક્સપાયરી રિઝર્વ વોલ્યુમ ઝડપી ઉચ્છ્વાસ વખતે ઝડપી ઉચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ વખતે આવશ્યક હવાના કદ ઉપરાંત દબાણપૂર્વક આપણે ઘણીવાર યોગ કે બધું કરતા હોઈએ છીએ વખતે દબાણપૂર્વક શું કરીએ છીએ શરીરની જે હવા જે છે એને બહાર ઉચ્છ્વાસ મારફતે ધકેલીએ છીએ તો દબાણપૂર્વક બહાર ધકેલવામાં આવતી હવા બરોબર જેનું કદ કેટલું છે 1000 થી 1100 ml કેટલું છે 1000 થી 1100 ml હવે જે રીતે આપણે IC ની વાત કરીએ એટલે કોની વાત કરીશું EC એટલે એક્સપાયરી કેપેસિટી એક્સપાયરી કેપેસિટી એટલે શું કે ઉચ્છ્વાસની ક્રિયાની કેટલી ક્ષમતા છે તો નોર્મલ કરીએ એ સિવાય બીજું પ્લસ શું કરવું પડશે કે જે દબાણપૂર્વક આપણે બહાર ધકેલીએ છીએ ઝડપી ઉચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ તો ઉચ્છ્વાસની ક્રિયાની ક્ષમતા કેટલી છે શ્વાસની ક્રિયા પછી ફેફસામાંથી નિકાલ કરેલી હવાનું કુલ કદ બરાબર તેમાં આપણે કોનો સરવાળો કરીશું એક તો ટીવી છે જ બરાબર ટીવી ની તો શું છે નોર્મલ છે અને બીજું આપણે શેનો સરવાળો કરીશું ERV તો EC બરાબર શું થશે ટીવી વત્તા ERV તો અહીંયા આપણે લખ્યું છે કે EC બરાબર ટીવી વત્તા ERV બરાબર કેટલું છે ERV 1000 થી 1100 એમાં આપણે કેટલા ઉમેરવાના છે 500 તો કેટલા થઈ જશે 1500 થી 1600 ml બરાબર આટલે સુધીનું આપણે ફરીથી એકવાર જોઈ લઈએ પહેલા આપણે એક વાત કરી કે ટીવી નો શું મીનિંગ થાય ટાઇડલ વોલ્યુમ આવશ્યક હવાનું કુલ કદ ખરેખર આવશ્યક ડિગ્રી છે બરોબર આપણે જે નોર્મલ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ જ્યારે આપણે બેઠા હોઈએ કોઈ કાર્ય ન કરતા હોઈએ કે જ્યારે આપણે સૂતેલા હોઈએ એ વખતે નોર્મલ આપણે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થતી હોય છે તો એ જે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા જે છે એ જે ક્રિયા કેવી છે નોર્મલ તો ફેફસાની અંદર અને બહાર નીકળતી હવાનું કુલ કદ કેટલું હોય છે 500 ml એ પછી આપણે જોયું કે IRV નોર્મલ તો ખરું પણ ઘણી વખત આપણે શું કરીએ છીએ ઝડપી શ્વાસની ક્રિયા કરીએ છીએ દબાણપૂર્વક શ્વાસ અંદર દાખલ કરીએ છીએ જેને આપણે કહીશું ઇન્સ્પાયરી રિઝર્વ વોલ્યુમ શ્વાસ ક્રિયાની સંગ્રહિત હવાનું કદ ઝડપી શ્વસનની ક્રિયા જ્યારે આપણે કરતા હોઈએ છીએ એ વખતે આવશ્યક હવાનું કદ ઉપરાંત આવશ્યક તો જે છે તો આપણે લેવાના છીએ પણ ઉપરાંત શું કરીએ છીએ દબાણપૂર્વક જે હવા શરીરની અંદર લઈએ છીએ તે તો એનું પ્રમાણ કેટલું છે 2500 થી 3000 ml બરાબર એ પછી આપણે જોયું IC એટલે ક્ષમતા આ હવે શું કરવું પડશે પ્લસ ઇન્સ્પાયરેટરી એટલે શ્વાસની વાત કરી છે કેપેસિટી શ્વાસ ક્રિયાની ક્ષમતા ઉચ્છ્વાસની જે ક્રિયા કરીએ છીએ પછી ફેફસામાં દાખલ કરેલી કુલ હવાનું કુલ ક્ષમતા કેટલી છે તો IC બરાબર TB વત્તા IRV જેમાં બેનો પ્લસ કરીશું તો શું મળશે 3000 થી 3500 ml હવે વાત કરીશું જે રીતે આપણે IRV ની વાત કરી રીતે ERV એક્સપાયરી રિઝર્વ વોલ્યુમ ઉચ્છ્વાસની ક્રિયા જે આપણે ઝડપી કરીએ છીએ તો ઝડપી ઉચ્છ્વાસ વખતે આવશ્યક હવાના કદ ઉપરાંત દબાણપૂર્વક જે બહાર આપણે હવા ધકેલીએ છીએ તે એનું પ્રમાણ કેટલું હોય છે 1000 થી 1100 ml બરાબર હવે વાત કરીશું EC માટે શું થશે ERV અને TB નો આપણે શું કરવો પડશે સરવાળો તો EC એટલે કે એક્સપાયરી કેપેસિટી ઉચ્છ્વાસ ક્રિયાની જે ક્ષમતા છે તે તો શ્વાસ પછી ફેફસામાંથી નિકાલ કરેલી હવાનું કુલ કદ તેના માટે શું કરવું પડશે સરવાળો કરવો પડશે EC બરાબર TB વત્તા ERV 1500 થી 1600 ml બરાબર આપણે બેનો પ્લસ કરીશું ત્યારે થશે હવે વાત કરીશું RV
આરવી નો શું મીનિંગ થાય છે રેસિડ્યુઅલ વોલ્યુમ વધેલી હવાનું કદ આપણે ફેફસામાંથી ઉચ્છ્વાસ કરીએ સામાન્ય કરીએ કે પછી ઝડપી ફેફસામાં કંઈક તો હવાનો જથ્થો થોડો બાકી રહે છે એ જે કદ જે છે એને આપણે શું કહીશું આરવી તો દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ પણ ફેફસામાં વધેલો હવાનો જથ્થો ગમે તેટલું આપણે બહાર દબાણપૂર્વક નીકાળીશું છતાં પણ ફેફસામાં થોડોક હવાનો જથ્થો બાકી રહે છે અને જ્યાં જથ્થો બાકી રહે છે એનું માપન એટલે શું કહેવાય આરવી રેસિડ્યુઅલ વોલ્યુમ જે કેટલું હોય છે 1100 થી 1200 ml હવે જોઈશું આપણે એફઆરસી ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી ક્રિયાશીલ વધેલી હવાનું કદ હવે અહીંયા આપણે શું જોયું દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીએ છીએ ને તો દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા પછી ફેફસામાં વધેલો હવાનો જથ્થો જેને આપણે શું કહીશું આરવી બરાબર પણ જ્યારે ક્રિયાશીલ વધેલી હવાનું કદ તો કઈ ક્રિયા પછી સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં અને જ્યારે આપણે સામાન્ય ઉચ્છ્વાસ કરીશું એવું કે ફેફસામાં વધુ હવા રહેશે પણ જ્યારે આપણે દબાણપૂર્વક હવા બહાર નીકાળીશું એવું કે ફેફસાની અંદર કેટલી રહેશે ઓછી બરાબર જેને આપણે શું કહીશું એફઆરસી તો એફઆરસી બરાબર આપણે શું છે ઈઆરવી વત્તા આરવી ઈઆરવી એટલે શું એને લખેલું છે એક્સપાયરી ઇઝ ધ વોલ્યુમ કે જે આપણે દબાણપૂર્વક બહાર હવા ધકેલીએ છીએ એ અને આરવી એટલે શું કે જ્યારે સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ એ વખતે ફેફસાની અંદર જે હવા રહે છે તો એ બેને પ્લસ કરીશું ત્યારે આપણને શું મળી રહેશે એફઆરસી બરાબર ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી જેનું પ્રમાણ આપણને શું મળશે હવે ઈઆરવી નું પ્રમાણ કેટલું છે 1000 અને 1100 એનો પ્લસ કરીશું એટલે 2100 મળી રહેશે બરાબર અને 1100 અને 500 એનો પ્લસ કરીશું તો શું થશે 2300 તેનું જે માપન છે કેટલું હોય છે 2100 થી 2300 બરાબર જેને આપણે શું કહીશું ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ પણ હવામાં જે ફેફસામાં જે હવા રહે છે એનું કદ હવે છે વીસી નું શું મીનિંગ થાય વાઇટલ કેપેસિટી આવશ્યક ક્ષમતા વ્યક્તિ દ્વારા શ્વાસોચ્છ્વાસમાં લેવાતું હવાનું કુલ કદ કુલ કેટલું શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેનું કુલ કદ કેટલું છે એ માપવું હોય તો આપણે શું કહીશું વીસી તો એના માટે આપણે કોનો સરવાળો કરવો પડશે એક તો સામાન્ય અને એક ઝડપી બરાબર તો સામાન્ય માટે શું છે ટીવી ઝડપી શ્વાસ માટે શું છે આઈઆરવી અને ઝડપી ઉચ્છ્વાસ માટે શું છે ઈઆરવી જે ખરેખર આવશ્યક છે સામાન્ય પ્લસ ઝડપી તો જેના માટે આપણે અહીંયા સરવાળો કોનો કરીશું વીસી બરાબર ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી ટીવી કેટલું છે 500 આઈઆરવી જે છે એનું પ્રમાણ કેટલું છે 2500 એટલે 3000 થયા અને ઈઆરવી ની વાત કરીએ તો એનું પ્રમાણ કેટલું છે 1000 બરોબર તેમાં આપણે જ્યારે 1000 ઉમેરીશું તો કેટલા થશે 4000 થી 4600 એનું પ્રમાણ મળે છે બરોબર હવે છે ટીએલસી ટોટલ લંગ કેપેસિટી ફેફસામાં કેટલી કેપેસિટી છે શ્વાસની ક્રિયા કરે ઉચ્છ્વાસની ક્રિયા કરે દબાણપૂર્વક કરી બરોબર સામાન્ય કરી પણ ફેફસાની અંદર પણ કંઈક હવા રહેલી છે તો જો ફેફસાની અંદર રહેલી હવાનું જ્યારે આપણે બધાનો સરવાળો કરીશું ત્યારે આપણને શું મળશે કે ફેફસાની કુલ ક્ષમતા કેટલી છે તો મહત્તમ શ્વાસ બાદ ફેફસા અને શ્વસન માર્ગમાં રહેલી હવાનો કુલ જથ્થો તેના માટે આપણે શું કરવું પડશે ટીવી આઈઆરવી અને ઈઆરવી તો બરોબર છે પણ એમાં આપણે ખાલી બીજું શું ઉમેરવાનું બાકી રહેશે કે જે આરવી એટલે શું રેસિડ્યુઅલ વોલ્યુમ કે જે ઉચ્છ્વાસની ક્રિયા પછી પણ ફેફસામાં હવાનો જે જથ્થો બચેલો છે તે એનો આપણે જ્યારે સરવાળો કરીશું તો ટોટલ આપણને શું મળી રહેશે કે ફેફસાની ક્ષમતા કેટલી છે તે તો એના માટે આપણે ટીએલસી બરાબર ટી એટલે ટોટલ એલ એટલે લંગ એટલે લંગ્સ એટલે શું ફેફસાની ઇંગ્લિશમાં શું કહેવાય લંગ્સ
કેપેસિટી એટલે ક્ષમતા. તો ટીવી વત્તા આઈઆરવી વત્તા આઈઆરવી વત્તા શું ખાલી આપણે ઉમેરવું પડશે આરવી. તો આની અંદર આપણે શું ઉમેરવાનું રહે આરવી. આરવી નું જે છે એ માપન કેટલું છે 1100 થી 1200. તો 4000 માં જ્યારે આપણે 1100 ઉમેરીશું તો શું રહેશે 5100 થી 5800 જે છે એનું પ્રમાણ મળી રહે છે. બીજું શું થાય ટીએલસી બરાબર બીજું વીસી વત્તા આરવી. કારણ કે વીસી બરાબર શું છે ટીવી વત્તા આઈઆરવી વત્તા ટીઆરવી બરાબર. તો આને આપણે વીસી કહી શકીએ ને. તો વીસી વત્તા આરવી કરીશું તો પણ આપણને ટોટલ લંગ કેપેસિટી જે છે એનું પ્રમાણ મળી રહેશે. તો ફરીથી આપણે આ બધું જોઈ લઈએ કે જે હમણાં છેલ્લે જોયું એ બરોબર. પહેલા આપણે શું જોયું આરવી. આરવી એટલે રેસિડ્યુઅલ વોલ્યુમ વધેલી હવાનું કદ. દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરે છે એ પછી પણ ફેફસાની અંદર હવાનો જે જથ્થો બચે છે એનું માપન જે કેટલું હોય છે 1100 થી 1200 ml બરાબર. પછી છે એફઆરસી. એફઆરસી એટલે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી ક્રિયાશીલ વધેલી હવાનું કદ. હવે અહીંયા આપણે ઝડપી અથવા દબાણપૂર્વક વાત કરીએ. અહીંયા આપણે શું વાત કરવાનું છે સામાન્ય કે જે આપણે સામાન્ય ઉચ્છ્વાસ બાદ પણ ફેફસામાં રહેલ હવાનું કદ. એના માટે શું કરવું પડશે એફઆરસી બરાબર ઈઆરવી વત્તા આરવી. જ્યારે બંનેનો પ્લસ કરીશું ત્યારે આપણને શું પ્રમાણ મળશે 2100 થી 2300 ml. વીસી ની વાત કરીએ તો વીસી એટલે વાઇટલ કેપેસિટી આવશ્યક ક્ષમતા વ્યક્તિ દ્વારા શ્વાસોશ્વાસમાં લેવાતું હવાનું કુલ કદ બરાબર. એને શું કહેવાની ક્ષમતા છે જેના માટે આપણે સામાન્ય અને ઝડપી જે છે એને આપણે શું કરવું પડશે પ્લસ. તો વીસી બરાબર ટીવી વત્તા આઈઆરવી વત્તા ટીઆરવી જે શું મળશે 4000 થી 4600 બરાબર. ટીએલસી એટલે ટોટલ લંગ કેપેસિટી ફેફસાની કુલ ક્ષમતા. મહત્તમ હવે બધું આ બધાનો પ્લસ વત્તા આપણે શું લેવાનું કે ફેફસાની અંદર જે હવા રહેલી હતી તે. તો મહત્તમ શ્વાસ બાદ ફેફસામાં અને શ્વસન માર્ગમાં રહેલી હવાનો કુલ જથ્થો. તો ટીએલસી બરાબર આપણે શું લઈશું ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી વત્તા આરવી અથવા આપણે વીસી કણ લઈ શકીશું. કારણ કે વીસી બરાબર શું થાય છે ટીવી વત્તા આઈઆરવી વત્તા ટીઆરવી. તો ટીએલસી બરાબર વીસી વત્તા આપણે આરવી કરીશું ત્યારે તેનું માપન આપણને શું મળે છે 5100 થી 5800 ml. તો વિદ્યાર્થી મિત્રો આ જે હતું એ આપણા શ્વસનનું કદ અને ક્ષમતા એક આપણે ટેબલ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી તમે સરળતાથી આ તૈયારી આની કરી શકીએ. તો આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. આ ટોપિક તમારે 2 વાર તૈયાર કરી લખી ફોટા પાડીને મોકલવાનું રહેશે બરોબર. બીજા લેક્ચરમાં આપણે વધુમાં આગળ જોઈશું આ ચેપ્ટરનું. થેન્ક યુ.